એક વસ્તુ છે. અમારા મહાત્મા સ્વરૂપદાસ જે પાંડવે સિંધુ ચંદ્રિકા નામના ગ્રંથની અંદર લખ્યું છે કે પુત્ર ત્રિયા કાદ ધન રક્ષા નિકે કીધું તું હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્માસુ કાજ હે પુત્ર ત્રિયા નાસત હી આપકો બતાવી લીધે પુત્ર ત્રિયા ફિર હે ના અંગ કો ઇલાજ હે. પુત્ર અને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવવું જોઈએ અને કમાવવું જોઈએ. પુત્ર, સ્ત્રી અને ધન આ ત્રણેય સંસારીને જીવવા માટે થઈને ઉપયોગી છે અને ઉપયોગી છે. પણ ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. હવે શબ્દો યાદ રાખજો. ધન જાતું હોય તો જવા દઈ દો, ભાઈ દીકરાને બચાવી લેજો, ભાણેજને બચાવી લેજો, મિત્રને બચાવી લેજો, સંબંધીને બચાવી લેજો. આ બધી એમ જ્યાં મોજ આવીને તાલી પડકારો હોકારો દે ને તો મજા આવી જાય મને. ધન જાતા રાખે કુલ, કુળની ઇજ્જત રહી જતી હોય, દીકરો બચી જતો હોય, ભાઈ બચી જતો હોય, ભાણેજ બચી જતો હોય તો ધનને જાતું કરી દેવું. કુલ જાતા રાખે જીવ, જીવ રહી જતો હોય તો હો ગાવના પલા માથે કુટુંબ મૂકીને વ્યાજ આવે. જીવતા ઈચ્છો કુટુંબ પાછું મળશે. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ, જીવ જાતા રાખી લીધે. જીવ જાતો હોય તો જવા દેવો જોઈએ, અને રેખા જેવી ચીજ હોય તો એક છે, જીવ જાતા રાખી લીધે. વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે જીવિત તો મૃત્યુ કે સમાન. લાજ વહી જાય, ઇજ્જત વહી જાય, આબરૂ વહી જાય. એટલે તો રાડા હુરેત પાસે હવરમાં ઉગીને તમે હું બધા માગીએ છીએ. ભલું વિગા ભાણ, ભાણ તુહારા ભામણા, મરણ જીયણ લગમાણ મારે રાખજે કશ્યપ રાવો રે. કશ્યપના પુત્ર મારી લાજ અખંડ રાખજે. તો આ દેશ ધનનો વિરોધી નથી. એટલે ઋષિઓ કહે છે, ભગવાન વેદવ્યાસ લખે છે, સુતપુરાણીને ઋષિઓ કહે છે કે હે સુતપુરાણી, ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણામ નાયાસેન સર્વસઃ. ભુક્તિ અમે જીવીએ, આ સંસારમાં અમે રહીએ ત્યાં સુધી અમારા જે પ્રકારના ભોગ ભોગવવાના હોય એ ભોગ અમને મળે, ભોગવી શકીએ. અને મજા એ છે ને, ધન ગમે એટલું હોય ને ભોગવી ન હોગી શું કામનું. તમારા ઘરમાં ઘીના ડબ્બા પડ્યા પણ ડોક્ટરે કીધું ચોપડા વિના ખાવી તું ના હો. ઘીના 15 ડબ્બા ભેડ્યા પણ ડોક્ટરે કીધું ચોપડા વિના ખાવી ને એ બે જ. ત્રીજી ખાધી ફટાક્યો તો હું આરતી કરવી. સાયા ઇતનો દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું, મારે ઘેરથી કોઈ અતિથિ ભૂખો ન જાય. જે ઈશ્વર હે ભગવતી અમને દે ને ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણા, આ માગે છે ઋષિઓ, અમને એને ભોગવી શકીએ એવી સંપત્તિ દઈ દે, અને અમારા આયુષ્ય પૂરું થાય પછી અમને મુક્તિ દઈ દે, એવું શાસ્ત્ર અમને સંભળાવો. ત્યારે સુતવાચ સાધુ પુષ્ટમ મહાભાગા લોકાનામ નિત્ય કામ્યયા. સાધુ પુષ્ટમ મહાભાગા. પેલો શબ્દ હું અહીં લઉં છું, સાધુ. સાધુ શબ્દ જયારે આપણે કાને પડે ને એટલે તરત આપણા મગજમાં ભગવા ને મોટી જટા ને મોટી દાઢી ને ધોતિયું ને માળાયું ને ટીલા ને ટપકા ને ત્રિપુણ ને આવું બધું આવી જાય. સાધુ એટલે બસ આવું હોય તો સાધુ. શાસ્ત્રો એમ નથી કહેતા. સાધુનો અર્થ કર્યો છે સદન. ભગવાન પહેર્યા હોય તો ભલે અને ન પહેર્યા હોય તો ભલે, અંદરથી જે પવિત્ર હોય એ સાધુ. બાકી બધું ઉપર ઉપરથી આવે. જે આપણે સાધુનું દ્રશ્ય જે તૈયાર કરીએ છીએ એ તો બધું ઢોંગથી આવે બાપુ. ઢોંગથી ધોતિયું આવે, ઢોંગથી માળા આવે,
ઢોંગથી ધ્યાન આવે, એ તો બધું સમાજને છેતરવા માટે ઢોંગથી થાય. હા, ઢોંગથી ન થતું હોય તો એક વસ્તુ, દાન ઢોંગથી નથી થતું. દાનમાં દેવું જ પડે, નકર તો માણા એ ઢોંગથી કરે એમ છે, પણ દાન દેવું જ પડે. દાન ઢોંગમાં હાલતું નથી. સાધુ, સાધુ શબ્દનો બહુ મોટો અર્થ છે. સાધુ કેવા કે નહીં? પેલો શબ્દ સાધુ પુષ્ટમ મહાભાગા. 88,000 ઋષિઓને સાધુ કીધા. હે મહાભાગ્યશાળી સાધુઓ, તો સાધુ કેવા કે નહીં? એની વ્યાખ્યા શું? હાથ, પગ, નાક, મોઢું તો આપણે હોય અને એ નહીં હોય. તો સાધુની વ્યાખ્યા, સંતની વ્યાખ્યા સંત જ દઈ હગે. કારણ કે સંતન છે સંત મિલે તો કરે સત કી બાત, અને ગધા છે ગધા મિલે તો આવત લાતમ લાત. અહીં તો સંતન છે સંત મિલે તો કરે સત કી બાત. સાધુની વ્યાખ્યા મહાત્મા તુલસીદાસજી આપે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરાશ વિશદ ગુણમયી ફલ જાસુ. અનજો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, એ બંધની જાસુ જગ જસ પાવા. અસાધુ ચરિત શુભ ચરિત કપાસ. સાધુનું ચરિત્ર કપાસના ચરિત્ર જેવું. ભાઈ કપાસ જ કેમ? કપાસ જ કેમ? ડોલર, જાય, ચંપો, મોગરો, ગુલાબ, જાસૂસ, ઘણા ઉત્તમ ફૂલ. રંગમાં ઉત્તમ, દેખાવમાં ઉત્તમ, સુગંધમાં ઉત્તમ. તો કોઈ ફૂલની ઉપમા ન આપીને તુલસીદાસજીએ કપાસના ફૂલની જ કેમ દીધી? એટલે પોતે ને પોતે મહાત્માજીએ 3 કારણ કીધા. 3 કારણ તુલસીદાસજીએ કીધા. હું 3 કારણે ઉપમા દઉં છું સાધુને, કપાસ. શું? નિરસ બિસદ ગુણમયી ફલ જાસ. કપા ઉજળો હોય, ડાઘ વિનાનો હોય, મેલ વિનાનો હોય. સાધુ એને કહેવાય જે ઉજળો હોય, ડાઘ વિનાનો હોય, મેલ વિનાનો હોય. બીજું, કપાસને ગબેટલો દબાવો, એમાંથી રસ નો નીકળે. સાધુ વિષયોની અંદર નિરસ હોય. અને ત્રીજું, કપા કતાઈ જાય, તાતણે તાતણો નોખો થઈ જાય, પીંજાય, કતાય, તાતણે તાતણો નોખો થાય, અને છતાં ઉઘાડાઓને ઢાંકે, બીજાની એબ ઢાંકે એને સાધુ કહેવાય. બીજાનું ભલું કરે ને સાધુ કહેવાય. એ પર ઉપકાર બચન મન ખાયા, એ સાધુ સહજ સ્વભાવ ખગરાયા. કાકભૂષણજી ગરુડજીને કહે છે, હે ગરુડ, હે ખગરાયા, ખગ નામ પક્ષી, રાય નામ રાજા, હે પક્ષીઓના રાજા, પર ઉપકાર બચન મન કાયા. બીજાના માથે મન વતન કર્મથી જે ઉપકાર કરે, પરોપકાર કરે, એને સાધુ કહેવાય. સાધુ પુષ્ટમ મહાભાગા, લોકાનામ હિતકામ્યયા. લોકાનામ હિતકામ્યયા. બીજો શબ્દ સુત પુરાણી કહે છે કે હે સોનક, હે 88,000 ઋષિઓના અધિપતિ, હે 88 ઋષિઓ, તમે મને જે પ્રશ્ન કર્યો છે
એ સમસ્ત જગતના લોકોના હિત માટે છે. લોકાનામ હિત કામ્યયા. ભગવાન કૃષ્ણે ગીતાની અંદર આવો શબ્દ વાપર્યો છે, સર્વભૂત હિતે રતાહા. જે મનુષ્ય આખા જગતનું કલ્યાણ ઈચ્છતો હોય, પછી તમારે ચિંતા નહીં કરવાની, તમારું કલ્યાણ આપોઆપ થઈ જાય. એ ભગવાન શ્યામની જવાબદારી છે, એ દ્વારકાધીશની જવાબદારી છે. આપણે આપણા નીતિ ધર્મની અંદર રહી અને બીજાનું કલ્યાણ ઈચ્છીએ એટલે આપણું કલ્યાણ આપોઆપ થઈ જાય. અને આ ભારતના ઋષિઓની આ પ્રાર્થના હતી. વ્યક્તિગત પ્રાર્થના ક્યારે આવી ખબર નથી, આપણી પ્રાર્થના સમૂહની હતી. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સર્વે ભવન્તુ સુખિનઃ. ભારતનો ઋષિ એમ કહેતો બધા સુખી થાવ. હું એકલો સુખી થાવ એમ નહીં, બધા સુખી થાવ. અને ભારતના ઋષિને ખબર હતી કે બધા સુખી હશે ને તો જ મને સુખી રહેવા દે. ગામમાં એક હું સુખી હું તો સુખી રહેવાનું જ જટી ગયા. સર્વે સંતુ નિરામયા. બધા નિરોગી બનો, અમે બધા નિરોગી બનીએ. આ દેશના ઋષિને ખબર હતી કે બધા નિરોગી હોય તો જ હું નિરોગી રહી શકું. બાકી બધા રોગિષ્ટ હોય ને અત્યારે હું એક નિરોગી ન રહી શકું. એ કોરોનાએ આપણને ખબર પાડી દીધી. બાપ દીકરાને અડવા તૈયાર નહોતો. તો બધા નિરોગી હોય તો જ આપણે નિરોગી રહી શકીએ. આવી પ્રાર્થનાઓ હતી આપણી. બધા સુખી થાવ, બધાનું મંગલ થાવ, બધાનું કલ્યાણ થાવ. સુત પુરાણી કહે છે, હે સોનક, બધા જગતના હિતાર્થે તમે જે મને પૂછ્યું છે તો બધા શાસ્ત્રોનો સાર જેમાં સમાયેલો હોય. જો અટાણે કેરીની સીઝન હાલે, કેરીની સીઝન હાલે, આખા આંબો તો રસથી જ ભર્યો છે. કેરીમાં જે રસ આવે બીજે ક્યાંયથી નથી આવતો, આંબામાંથી જ આવે. પણ છાલ ખાઈ, મૂળ ખાઈ, પાંદડું ખાઈ કેટલી મીઠાઈ ન દે જેટલી ફળમાં દે. કારણ કે આખા આંબાનો રસ ફળમાં છે. એમ સર્વશાસ્ત્ર સારમ, બધા જ શાસ્ત્રોનો સાર હું તમને કહું. બધા જ શાસ્ત્રો જેમાં સમાઈ જાય એવું શાસ્ત્ર તમને કહું છું. કારણ કે જ્યાં સુધી દેવી ભાગવત નથી સાંભળ્યું, અથવા તો દેવી ભાગવત રૂપી સૂર્ય જ્યાં સુધી ઉદય નથી થયો ત્યાં સુધી જ અજ્ઞાન રૂપી અંધકાર રહે છે. તાવદ ગર્જન્તિ તીર્થાની પુરાણાનિ વ્રતાનિ ચ તાવત કલેશાવહમ નૃણામ ઉપસર્ગ મહાત્મઃ. દેવી ભાગવત રૂપી સૂર્ય ઉદય નથી થયો ત્યાં સુધી જ આ હૃદયની માલિકો જ્ઞાન રૂપી અંધકાર રહે છે. કોઈ વ્યક્તિ, કોઈ માણસ સમ્યક, આમાં શબ્દ વાપર્યો, સમ્યક રીતે સ્થિરતાથી સારી રીતે જ્યારે દેવી ભાગવત સાંભળે છે ત્યારે એના હૃદયની માલિકો જેમ સૂર્ય ઉગે અને અંધકારનો નાશ થાય એમ વ્યક્તિના હૃદયની માલિકોથી અજ્ઞાનનો નાશ થાય છે. પણ ધીરજથી સાંભળવું પડે. કાગને ફળિયા કાગની વાતોમાં હું મોરારી બાપુ હું બોલ્યો તો, બાપુ આપણા આમાં 4 પ્રકારના શ્રોતા આવે. પછી વ્યાસપીઠામાં પડે ને ડાયરા હોય તો ભલે 4 પ્રકારના શ્રોતા સાંભળવાવાળા 4 પ્રકારના આવે. એમાં એક બકરી જેવા હોય, થોડું 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 ચેરી જાય. નકર એક ઠેકાણે બકરી ધરાય એટલું હોય પણ એક ઠેકાણ ખાય નહીં. 2 ટાટિયા મારે, 2 બટકા ન્યા ભરે, વરી હાલતી થાય, 2 ટાટિયા વાં મારે, 2 બટકા થોડું થોડું. બીજા શ્રોતા છે ને હુપડા જેવા હોય. હા, કૂચો કૂચો દેખાડે, કેટલી ભૂલ થઈ, ક્યાં શ્લોક તૂટ્યો, ક્યાં ચોપાઈ તૂટી. સારું સારું બોલ્યા એ કાંઈ નહીં, એ ઢાંકી દે.
નબળું નબળું દેખાડે. ત્યાં બે ખોબા ઘઉં નાખીને હલાવો ને એટલે હેઠે હેઠેથી કાંકરા કાંકરા કાઢે ને ઉપર ઉપર પુતરા પુતરા રાખે, હારું હારું દાટી દે, નબળું નબળું દેખાડે. એ બીજા પ્રકારના શ્રોતા. ત્રીજા પ્રકારના શ્રોતા છે હંસ જેવા હોય. જેમ દૂધ અને પાણી ભેરા કરીને હંસને આપો તો દૂધ દૂધ ગ્રહણ કરી દે, પાણી પાણી છોડી દે. એવા બુદ્ધિશાળી શ્રોતા હોય કે ભાઈ કથામાં તો બધું આવે, આપણા હાટવે આવે, બીજા હાટવે આવે, નો સમજે એના માટે આવે, સમજે એના માટે આવે. આપણે લેવાનું આપણે લઈ લઈએ, બીજું બીજા માટે. ન નિંદા કરે, ન એના કંઈ અવગુણ ગાય, પોતાને જે લેવું એ લઈ લઈએ. ચોથા પ્રકારના શ્રોતા એ ચાતક જેવા હોય. વક્તાને સામે બેઠા હોય, પીતા હોય. જેમ ચાતક પક્ષી ચંદ્રમાને પીતું હોય ને એમ વક્તાને પીતા હોય, એક એક શબ્દને પીતા હોય. પણ નવદા ભક્તિમાં એને શ્રવણ ભક્તિ કીધી છે. નવદા ભક્તિ અંદર શ્રવણ, કીર્તન, અર્ચન, વંદન આપી દો. શ્લોક લ્યો. શ્રવણ કીર્તનમ વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સત્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ જો કીધી હોય તો શ્રવણ. હું કીર્તન કરી રહ્યો છું, હું દેવી ભાગવત વાંચી રહ્યો છું, જ્યારે તમે શ્રવણ ભક્તિ કરી રહ્યા છો. હવે આમાં ઘણી વખત મામા શું બને કે બોલનારો ન્યાન્ય બેઠો રહીએ અને સાંભળનારો પલો કાપી જાય, એવું બને. અહીં ખાંભા માથે બેન કીધે રાખો નાગેશ્વરી 4 કિલોમીટર થાય, નાગેશ્વરી 4 કિલોમીટર થાય, નાગેશ્વરી 4 કિલોમીટર થાય. આખી દુનિયા નાગેશ્વરી પહોંચી જાય, તમ ન પૂગો. કારણ કે આપણે ચીંધું ને, આપણે હાયલા તો નથી. જેટલા નીકળ્યા ચીંધું. એમ ઘણી વખત અમે ચીંધવા વાળા, બોલવા વાળા ન્યાને પડ્યા રહીએ, સાંભળવા વાળા પહોંચી જાય, પલો કાપી જાય. એનો બીજો દાખલો દઉં યુવાનો માટે, જે સાયન્સ જે ભણાય છે એને ખાસ ખબર પડશે. 99 ડિગ્રી તાપમાન પહોંચે ત્યાં સુધી પાણી વરાળ ન થાય. પાણીની નીચે તમે અગ્નિ આપો, 99 ડિગ્રી તાપમાન આપો ત્યાં સુધી પાણી વરાળ ન થાય. 100 ડિગ્રી તાપમાન થાય એટલે પાણી તરત વરાળ બનવાની શરૂઆત કરી દે. જે પાણી ખાડામાં જતું હતું એ પાણી ઉર્ધ્વગતિ કરી દે. જે પાણીનો ધર્મ છે નીચે વહવાનું, એ પાણી ઉપર મંડે જવા. 100 ડિગ્રી થયું નથી કે એની ગતિ ઉપર ગઈ નથી. 99 ડિગ્રી સુધી ન થાય. 1 જ ડિગ્રી વધે 100 ડિગ્રી થઈ અને તરત મંડી જાય વરાળ થવા. એમ તમે, હું, દૂર બેઠેલા, નજીક બેઠેલા, આ બધું બહેનો બેઠા, બહેનો બેઠેલા, આ બધું બ્રાહ્મણો બેઠા, આ બધું અમારા બધા વગાડવાળા બેઠા, માઇકવાળા બેઠા, બધા સાંભળી રહ્યા છે. આમાં કયો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો હોય તમને મને એકેયને ખબર નથી. આમાં કેની 100 ડિગ્રી પૂરી થઈ જાય અને કોણ ઉર્ધ્વગતિમાં વયું જાય એ તમે કે હું કોઈ જાણી શકીએ. કારણ કે આ આત્મા જન્મો જન્મથી પોતાનું ભાતું ભેરું લઈને આવ્યો હોય અને એક જ ક્ષણ બાકી હોય, એની એક જ ક્ષણ હોય અને 100 ડિગ્રી થઈ જાય. બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રબધ્યતે વાસુદેવ સ્વરમિતિ સ મહાત્મા દુર્લભમ. બહુનામ જન્માનામ. તમને ખબર નથી, મને ખબર નથી આપણે કેટલી ડિગ્રીએ પહોંચ્યા છીએ. સતત કથા શ્રવણ, સતત પ્રભુ સ્મરણ અને સતત હરિકીર્તન કરતા કરતા કરતા, ભગવતીના ગુણ ગાતા ગાતા, જગદંબાના ગુણ ગાતા ગાતા ક્યારે આપણા પાપ ધોવાઈ જાય અને આપણી 100 ડિગ્રી થઈ જાય અને આપણે ઉર્ધ્વગતિની માલિક વયા જાય, એની તમને મને કોઈને ખબર રહેતી નથી. આવા શ્રવણ ભક્તિ કરવા માટે તેને 88,000 ઋષિઓને કહે છે સુત પુરાણીજી કે ઋષિઓ બધા જ શાસ્ત્રોનો સાર
એવું શાસ્ત્ર તમને કહું છું. ઋષિઓ પૂછે છે એ પુરાણ કેવું છે, એની શ્રવણ વિધિ કેવી, કેટલા દે સાંભળવું જોઈએ, કોણે લખ્યું, કોણે સંભળાવ્યું, કોણે કોને કીધું, આ તમે અમને કહો. સુત પુરાણી કહે છે, હે ઋષિઓ, વિષ્ણુ રંસો મુનિ જાત સત્યવત્યામ પરાસરા વિભજ્ય વેદાશ્ચતુર શિષ્યાદયાપય પુરા દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગમોક્ષદમ સ્વયં તુ શ્રાવયામાસ જનને જય ભૂપતિ. હે મુનિઓ, ભગવાન વિષ્ણુનો અંશ સત્યવતી અને પારાશરના પુત્ર ભગવાન વેદવ્યાસે દેવી ભાગવત નામનો એક મહાગ્રંથ લખ્યો છે. એ વિષ્ણુના 24 અવતારમાં એક અવતાર ભગવાન વેદવ્યાસ. ભગવાનના અવતાર છે ને મિત્રો, વડીલો, આમાં તો મામા દાયરો બધો બેઠો. ભગવાનના અવતાર 4 રીતે થાય: અંશ, કલા, આવેશ અને પૂર્ણ. અમારી જગદંબા અવતરે ને, ચારણ શક્તિઓ જેટલી અવતરિત થઈ ને, એ 4 રીતે થઈ. અંશા અવતાર, આવેશ અવતાર આવે. દાખલા તરીકે કાગબાઈ, આ કાગબાઈ છે ને એ આવેશ અવતાર છે. હા, એ બાબરિયાતની ધાર માથે આ બેઠી છે. એ કાગડી થઈને ઉડીને તળાદાણા જે પાણા ઉડાડ્યા, એ આવેશ અવતાર કહેવાય. જ્યારે મારા હોનબાઈમાં છે મરડાવાળી જાગતી જ્યોત માં સોનલ, એ કલા અવતારમાં આવે. એ ધૂણું દાણા માદેડીયું એ કાંઈ નહીં, બસ શિક્ષણ, સમાજ ઉદ્ધાર અને કલા અવતાર કહેવાય. એવા ભગવાનના કલા અવતાર થયા. વ્યાસ કલા અવતાર છે.